ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે દિવસની તેજીને લાગ્યો બ્રેક. નિફ્ટી 5% ઘટાડા સાથે 26,100ના સ્તરની નજીક. બેંક નિફ્ટીમાં પણ 320 પોઈન્ટનો ઘટાડો, તો મિડકેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ. આજે મેટલ સ્ટોક્સમાં આવ્યું દબાણ. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1% સુધીનો ઘટાડો સાથે જ ડિફેન્સ તેમજ રિયલ્ટી શેર્સમાં પણ દબાણ. સામે ઓટોમાં સામાન્ય મજબૂતી. નિફ્ટી ઓટોમાં 5%નો ઉછાળો. હિન્ડાલ્કોની યુએસ સબસિડરી નોવેલિસના ન્યૂયોર્ક ઓસ્વેગો પ્લાન્ટમાં ફરી આગની ઘટના. સમાચાર બાદ 2%ના ઘટાડા સાથે હિન્ડાલ્કો બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. અગાઉ સપ્ટેમ્બરમાં પણ બની હતી આગની ઘટના. ડિસેમ્બર અંત સુધીમાં ફરી શરૂ થઈ શકશે કામકાજ. AWL એગ્રી બિઝનેસમાં થઈ મોટી બ્લોક ડીલ. 54 લાખ શેર્સમાં 148 કરોડના થયા સોદા. અદાણી ગ્રુપે બાકીનો 7% હિસ્સો વેચ્યો. સામે વેનગાર્ડ, ચાર્લ્સ સ્ક્વેબ, ICICI પ્રૂ MF, SBI MF, ટાટા MF, ક્વોન્ટ MF અને બંધન MFએ ખરીદ્યા શેર્સ. બ્લોક ડીલ બાદ સ્ટોકમાં 2%નો ઘટાડો. મેક્સ ફાઇનાન્શિયલમાં 10.88 લાખ શેર્સમાં થઈ બ્લોક ડીલ. 1681 પ્રતિ શેરના ભાવે 183 કરોડના થયા સોદા. મેક્સ વેન્ચરે હિસ્સો વેચ્યાના સમાચાર. સ્ટોકમાં દબાણ સાથે કામકાજ. TCSએ સાથે મળી પોતાની ડેટા સેન્ટર સબસિડરી હાઇપરવોલ્ટમાં 18,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે. TCS આવનારા વર્ષોમાં ઇક્વિટી અને દેવા બંને દ્વારા ઇન્સ્ટોલમેન્ટમાં થશે રોકાણ. જેવીમાં TCSનો હશે 51% ભાગ.